જંબુસરમાં અસામાજિક તત્વો અને ચોર ટોળકીનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જંબુસરમાં આવેલ જાવીદ જનરલ સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર મોટી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બાઇક પર આવેલ શંકાસ્પદ ચોરોએ દુકાનમાંથી અંદાજિત 1 લાખથી વધુની કિંમતની સિગરેટની જથ્થાની ચોરી કરી હતી અને ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની વરવી ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બાઇક પર આવેલ ચોરોની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જંબુસર વિસ્તારમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અગાઉ ધાર્મિક સ્થાનો તેમજ મંદિરોને નિશાન બનાવ્યા બાદ હવે તસ્કરોએ બંધ દુકાનોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેનાથી વેપારીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભા થયા છે. આ ઘટના અંગે જાણ થતાં જંબુસર પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોનું પગેરું મેળવવા સહિત આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળ દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને ગુનેગારોને ઝડપથી પકડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે.